અંકલેશ્વરના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે મૌન પ્રદર્શન યોજાયું હતું। અંકલેશ્વરના મુસ્લિમ આગેવાનો દ્વારા ભારતના વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવી ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। આ અંગે મૌન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આવેદનમાં દેશની સામાજિક એકતા, સાંસ્કૃતિક વારસો અને ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને ગાયને વિશેષ સ્થાન આપવાની વિનંતી કરવામાં આવી છે। આવેદનમાં જણાવાયું છે કે ભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓ ધરાવતો દેશ છે, જ્યાં ગાયને પ્રાચીન સમયથી માતૃત્વ, આસ્થા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે। ભારતીય કૃષિ વ્યવસ્થા અને ગ્રામ્ય જીવનમાં પણ ગાયનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે। લેખિત રજૂઆતોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાથી દેશની સાંસ્કૃતિક એકતા વધુ મજબૂત બનશે અને કરોડો લોકોની ધાર્મિક લાગણીઓને સન્માન મળશે। આ સાથે સરકાર ગૌ સંરક્ષણ અને ગૌ સેવા માટે વધુ અસરકારક પગલાં ભરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। બકરી ઈદ પૂર્વે યોજાયેલા કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના બખ્તિયાર પટેલ, શરીફ કાનુગા સહિતના આગેવાનો અને હિન્દુ સમાજના વિનય પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા। ભારત દેશ એટલે વિવિધ ધર્મોનો દેશ, ભાઈચારો અને એકતા એ આપણા દેશની હંમેશાથી ઓળખ રહી છે। વિશ્વમાં વસુદેવ કુટુંબકમની ભાવના ધરાવતા આ દેશમાં જ્યારે લાખો કરોડો લોકોની જે આસ્થા છે એ આસ્થામાં એની સૂરમાં સૂર પુરાવવા માટે અને સમર્થન આપવા માટે અંકલેશ્વર મુસ્લિમ સમાજના આગેવાનો તથા યુવાનોએ એક પહેલ ઉઠાવી છે કે આપણે આ દેશમાં જે લોકોની માંગ છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે, એ માટે અમે સૌ આજે અમારો અવાજ સરકારશ્રી સુધી પહોંચાડવા એક મૌન કાર્યક્રમ મારફતે એક મૌન કાર્યક્રમ અમે આજનો દિવસે આયોજન કર્યું છે કે અમારો અવાજ સરકારશ્રી તરફ પહોંચે કે અમે પણ એ ઈચ્છીએ છીએ કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે, જેથી ભારત દેશમાં ભાઈચારાની ભાવના ઊભી થાય, પરસ્પર પ્રેમ ભાવ, સમભાવ અને સદભાવની ભાવના આ દેશમાં ઊભી થાય અને ભારત દેશ પ્રગતિ તરફ વધે। એ જ ઉદ્દેશ્ય સાથે આજે અમે સૌ આગેવાનો અમારી માંગને કરવા માટે અહીં આવ્યા છીએ અને અમે આ પહેલા પ્રધાનમંત્રીશ્રી તથા રાષ્ટ્રપતિશ્રીને પણ અરજી કરી છે, આવેદનપત્ર આપ્યું છે કે આ ભારત દેશની એકતા જળવાય, પરસ્પર પ્રેમ ભાવના ઊભી થાય એ માટે આપણે ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપીએ। બસ એટલી જ અભ્યર્થના સાથે અહીં અમે બધા ભેગા થયા છે। જય હિન્દ।